અને હાલ તો લઠ્ઠાકાંડ મામલે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં વર્તેજ પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી હા, એસબી પઢેરિયા જે વર્તેજના પીઆઈ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેન્જ આઈજી દ્વારા આ મોટી કાર્યવાહી આરવી અંસારીએ બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરી દીધા છે। એક મોટી બેદરકારી, મોટી લાપરવાહી ચોક્કસથી કહી શકાય। કેવી રીતે આ વિસ્તારમાં નકલી દારૂ કાંડ ચાલતો હતો અને તેની વાત પોલીસ સુધી પહોંચી નહીં અને તેને લઈને એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વર્તેજ પીઆઈ એસબી પઢેરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રેન્જ આઈજી આરવી અંસારી દ્વારા આ મોટું પગલું લેવામાં આવ્યું છે। બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે। તો આપને જણાવી દઈએ, રેન્જ આઈજી આરવી અંસારીએ આ મોટી કાર્યવાહી કરી છે, જ્યાં બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવનીત જોડાઈ ગયા છે। સીધા નવનીત પાસે જઈશું। નવનીત, મોટી કાર્યવાહી એક બાદ એક કરવામાં આવી રહી છે। વર્તેજના પીઆઈને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કઈ રીતે તેમની જવાબદારી નક્કી થઈ? નવનીત, ચોક્કસ જણાવી દઉં કે ખાસ કરીને જે રીતના જે કથિત જે લઠ્ઠાકાંડનો જે મામલો છે ગરમાયો છે, તેને લઈને પોલીસ તંત્ર પણ હાલ તો પરેશાન બન્યું છે અને જે લોકોની જે બેદરકારી, પોલીસ તંત્રના જે કર્મચારીઓ, અધિકારીઓની જે બેદરકારી છે તેની વિરુદ્ધ પણ જે ખાતાકીય પગલાં છે એ ભરવામાં આવી રહ્યા છે। અગાઉ આપણે જોયું કે આપણે 4 જે કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેમાં 3 ડી સ્ટાફના જમાદાર અને 1 બીટ જમાદાર છે તેને સસ્પેન્ડ કર્યા હતા। ત્યારે આજે વધુ એક મોટા અધિકારી કે જે ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ છે એસબી પઢેરિયા, કે જેઓને પણ રેન્જ આઈજી આરવી અંસારી છે તેને સસ્પેન્ડ કરી દીધી। એક રીતે જોઈએ તો જે રીતના વર્તેજના જે પોલીસ તાબા હેઠળ આવતા જે ખરકડી ગામ છે કે જ્યાં નકલી જે દારૂ પીવાના મામલે અનેક લોકોના મોત થયા હતા, જ્યારે 40 થી વધુ લોકો છે તે હાલ સારવાર લઈ રહ્યા છે, ત્યારે જે રીતના વર્તેજ પોલીસની જે બેદરકારી સામે આવી છે, ત્યારે ખાતાકીય પગલાં ભરવા માટે થઈને એક બાદ એક જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને આજે કુલ આમ ગણીએ તો 5 જે અધિકારી સહિત 5 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને વર્તેજ જે પીઆઈ નો ચાર્જ છે તે બોરતો પીઆઈ પલ્સી છે તેને સોંપી દેવામાં આવ્યો છે। જી બિલકુલ બિલકુલ। નવનીત, બીજી જે મોટી માહિતી સામે આવી છે કે 25 પેટી દારૂ બનાવવામાં આવ્યો હતો। આ નકલી દારૂનો આટલો મોટો જથ્થો ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યો? 21 પેટી તો રિકવર કરી લેવામાં આવ્યો હોવાનું કહેવું છે, એમાંથી શું કઈ માહિતી સામે આવી રહી છે નવનીત? એક રીતે જોઈએ તો જે લોકો મુખ્ય ચર્ચા છે કે 250 જેટલી પેટી છે એ બનાવવામાં આવી હતી, પરંતુ છૂટા છવાયા પેટીઓ છે એ સપ્લાય કરી દેવામાં આવી હતી અને જે બુટલેગર છે તેના ઘરેથી 25 પેટી જેવો મુદ્દામાલ છે પોલીસ દ્વારા રિકવર કર્યો હોવાની વાત જે સામે આવી હતી। પરંતુ હાલ જે રીતના જોઈએ તો જે તમામ મોટાભાગના જે ભાવનગરની અંદર વસતા જે બુટલેગરો છે તેને પોલીસે અરેસ્ટ કરી લીધા છે। અત્યાર સુધીમાં ફિક્સ આંકડો ગણીએ તો 57 રીતે 13 જેટલા બુટલેગરો છે તેને હાલ પોલીસે ઝડપી લીધા છે। બાકીના જે બુટલેગરો છે તેને ઝડપી લેવા માટેની કામગીરી છે એ પણ ચાલુ છે, સાથે અનેક લોકોને રાઉન્ડ અપ કરવાની કામગીરી છે એ પણ પોલીસે હાથ ધરી છે। જી બિલકુલ બિલકુલથી આપની પાસે ફરીથી આવીએ છીએ, નજર રાખજો આ ખબર પર। તો આપજો ઝી24 કલાક પાસે આ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે, જ્યાં કુલ 25 પેટી આ દારૂ બનાવ્યો હોવાની વાત છે, જેમાંથી 21 પેટી તો રિકવર કરી લેવામાં આવી છે, પણ બાકીની પેટીઓમાં જે દારૂની બોટલ હતી, ઇંગ્લિશ દારૂ કરીને આ દારૂને વેચવામાં આવ્યો હતો। તો આ દારૂ કોણે કોણે પીધો છે તે શોધવું પણ પોલીસ માટે એક મોટો પડકાર છે।